વાત કરશું કે ખરેખર પરમાત્મા જ્યારે મનુષ્ય દેહ આ જીવને આપે છે, ખરેખર મનુષ્ય શરીર નથી આપતો પણ એક મોકો આપે છે, એક ચાન્સ આપે છે આ જીવને। મનુષ્ય અવતાર પરમાત્મા આ જીવને મનુષ્ય દેહ નથી દેતો પણ એક ચાન્સ આપે છે, એક મોકો આપે છે। જ્યારે પરમાત્મા જીવને મનુષ્ય દેહ આપે ને ત્યારે એક કોરો કાગળ ને પેન એના હાથમાં ધરી દે છે કે આની અંદર તારે જે લખવું હોય તું લખી લેજે, કે કદાચ આ જીવને 84 લાખ યોની કદાચ ભોગવવી પડતી હોય તો એક મનુષ્ય જન્મને લીધે જ કદાચ અહીંયાથી મનુષ્ય સ્વર્ગની અંદર જવું હોય તો જઈ શકે। નર કરણી કરે સો નારાયણ હો જાય, જો પરમાત્મા રૂપ બની જવું હોય તો બની શકે, નકે અહીંથી નરકમાં જવું હોય તો અહીંથી જવાય છે। એટલે અહીંયા ત્રિવેણી સંગમ મળે છે। બોલો હવે આપણે જાવું કેમ? આપણે સ્વર્ગમાં જાય એવું કઈ કરતા હોય તો બરાબર છે। શાસ્ત્રમાં કીધું કે વિધાતા લેખ લખવા આવતી હશે કદાચ, પણ એ લખે શું? ખરેખર મનુષ્યના કર્મ લખે। એટલે જ પરમાત્માએ કોરો કાગળ ને પેન દીધી છે, તારે જે લખવું હોય તું લખી લે। એટલે જ કીધું છે હજી છે બાજી હાથમાં ચેત ચેત નર ચેત, અરે રજકણ તારા રદળ છે જેમ રણમાં ઉડે રેત, માટે હજી છે બાજી હાથમાં તું ચેત ચેત નર ચેત। ખરેખર અત્યારે આ ફેશનેબલ જમાનામાં ખરેખર શું ધર્મ છે, શું કરવા આયા છે, એ તો આપણને ગતાગમ છે જ ક્યાં। આમ તો જો કે મનુષ્યનું આયુષ્ય 40 વર્ષનું જ હતું, પરમાત્માએ કેટલું આપ્યું? 40 વર્ષ। 40 વર્ષ મનુષ્યને દીધા, 40 વર્ષ બળદને દીધા, 40 વર્ષ કૂતરાને દીધા, 40 વર્ષ ગુવડને દીધા। હા, વાતમાં ધ્યાન આપજો કારણ કે દેખાતું નથી મને એમ। હા, મેં લાઈટ આમ ફૂલે ફૂલ થાય છે। બળદે કીધું ખરેખર હવે 40 વર્ષ સુધી મારે ક્યાં ગાહડા કરવા, એમ કરો ને મારા 20 વર્ષ કાપીને માણસ દઈ દો, એટલે 60 ત્યાં। કૂતરે કીધું 40 વર્ષ સુધી કોઈ રોટલા નાખે ન નાખે, પેટ ક્યાં ભરવું, એમ કરો મારા 20 લઈને માણસ દઈ દો, એટલે કેટલા ભેળા થયા? 40 ને 20 60 ને 80। કુવડે કીધું કે ભાઈ જો દિવસે દેખાય નહીં, રાતે ક્યાં મારે શિકાર કરવા જાવ, એમ કરો મારા 20 લઈ લ્યો માણસ દઈ દો। હો ભેળા કર્યો, અત્યારે તો 60 વ્યાજ જશો કારણ કે હડમાલા ઘણા ને એમ। પેલા એકલા દિવસે ધંધો ન કરતા, હવે તો રાત ને દિવસ દે ધમાધમ દે ધમાધમ, કારણ કે જીવવું થોડું ધંધાળ ગણી। હવે જુઓ 40 વર્ષ સુધી મનુષ્ય બની ઠનીને એની રીતે જીવી શકે, કારણ કે એ તો પોતાનો છે ને એમ। પછી ના 20 વર્ષ બળદ ના આવે।